લેવા જવાના છીએ. તો હવે રોજ બોલો આવી ગયા છે વેલા વેલા. ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે. ઉભા અચ્છા લાગે તો ઉભા છે કે લાપસી ને ઉડવાની શરૂઆત કરી દીધી છે. મિત્રો જઈએ છીએ આપણે હવે અત્યારે ઉપર બધા જાય છે. ચાલો ઉગી જાવ. સ્વાગત છે તમારું વ્લોગના નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે છો ને આપણે પણ ઓકે છીએ. તો સવાર ઠંડીમાં બધાને ગુડ મોર્નિંગ. કે અત્યારે વાગ્યા છે સવારના 4 વાગ્યા છે ને અત્યારે લાવવાના છીએ અમે પપ્પાની બધી કપાસમાં છે ને લેવા જવાના છીએ. તો અત્યારે આવી ગયો છું હું અહીંયા મારે કોરડાવાળા હાઈવે છે ના આવી ગયો છું ને પરીનભાઈ તો બધા આવી ગયેલા છે. કાવરીનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્યાં જવાનું છે આપણે ભીંગરાડ એટલે ઢસા પાસે ઢસાની દામનગર બાજુ. ઓકે. તો પરીનભાઈ જો અત્યારે બોતલ લઈને આવી ગયા છે વેલા વેલા. ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે. મોડું ન રખાઈ દેવાનું. મોડું દેવડે 7 વાગે ભરો નહીં તો મોડું ચાલી જાય એવું છે. તો 9 વી હાજે ના એવું છે. તો હાલો હવે નીકળીએ જલ્દી ઠંડી લાગે છે. બાદ બેસી રહી ના અત્યારે કેમ ના આવું હા નાઈને ખેલો હતો કે અત્યારે ગયો ત્યાંથી હાલો તો જલ્દી. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે હિંગરોળા પહોંચ્યા છીએ અને થોડું કજવાળું થયું છે ને અહીંયા અત્યારે શું કહેવાય ફાટક બંધ છે. રેલ ગાડી આવવાની છે એટલે બનીભાઈ ટાઈટ લાગી કેવી લાગે? ટાઈટ તો લાગે ને બહુ લાગે. કેટલી વાર લાગશે ઉપર? 10 મિનિટ પૂગી જાવ જવાનું છે ને ભાઈ હાથ પર એમ જવાનું છે આપણે. તો ઠંડી તો છે અત્યારે તો ટ્રેન આવે છે હમણાં ઉભું રહેવું પડશે. તો 10 મિનિટમાં પૂગી જાવ હમણાં. તમને ત્યાંથી જવાનું છે આપણે હક પર લાપસી ને કરવા આવવાનું છે તો ના તમને બધું બતાવીશું. બાકી અત્યારે તો અહીંયાથી રેલગાડીને હું આવી જાય પછી આપણે નીકળીએ અહીંયાથી. ચાલો વિડીયો સુધી બના રહેજો. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે તો અહીંયા બધા ઉભા અચ્છા લાગે તો ઉભા છે કે કેવાનું બધી જાય ટાઈટ લાગે બધાને હે પરીનભાઈ આ લોકેશન આયા જો આના ચા જાય તે આવતું એવું છે એમની પરીનભાઈ હે આપણે ઓલા રસ્તે જાય અહીં ન પૂગ્યા તો કલાક કાઢી દે આપણે ફોટા હા તો ફાઇનલી અત્યારે કપાને બધું વીણે છે તો દી તો ધવાડો કરે તો હવે છે ને ફાઇનલ જો બધા એમાં તૈયાર થાય એટલે નીકળી હાલો. તો ફાઇનલ જો આપણે સામાન તો ભરવાના છે. જો ધીમે ધીમે અડપાને એવું હોય તો બધું નાખે છે. તો સામાન જલ્દી ભરી લઈ પછી જવાનું છે આપણે લાપસી દેવા હાથ પર તો ના પાણી બધું બતાવીશું. તો જલ્દી કામ કરી લઈ પછી નીકળી હાલો. દીશુભાઈ આવું ને ઘરે આવું ઘરે હા એમ બોલ તારા છે ઘેરે લાવશે ને ડીજે વગાડન છે તારા છે દીશુ બગદા બોલતા ના આવડતો ને બગદાણા લાવવાનું છે. ડીજે વગાડન છે ડીજે ઘેરે લાવું ને ડીજે વગાડાવું ત્યાં વગાડન છે. આમ કર દે ટાટા કીધે કઈ લેવાનું છે તારે? શું લેવાનું છે? ડીજે લેવું એને ડીજે લેવું છે. ટાટા કીધે કરે ટાટા. તો ફાઇનલ મિત્રો લાગી છે આપણે સામાન બધો ભરી લીધો છે નીકળી ગયા છે બધા હવે. આ કપાસ છે તો વીણી લીધો આપણે બધા દિવસ એટલો ઉગી જશે.
કેટલા વાગી જાય કાકા? 9 વાગી જાય. હા તો નીકળવું ને ઘરે હવે. ટાઈટ કેવી લાગે બધા? તો હાલો ભાઈ ફાઇનલી નીકળી ઘરે અને લાવણ છે હાથ પર. તો નાની તમને વિડીયો બતાવી બે વિડીયો ઠેઠ સુધી. તો ફાઇનલ મિત્રો પૂકી ગયા છે આપણે હાથ પર અને હવે લાપસી બનાવવાની છે. ધીમે ધીમે ઉતરે છે. તો દીશું અહીંયા દીશું લાવણ છે ને પગે લગાવવાનું છે ને માથે. હે હાલો 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 ભાઈ હવે લાપસી ને બધી બનાવી નાખી પછી આવી આપણે ઉપર દર્શન કરવા. તો ફાઇનલ મિત્રો જો આપણે બધું સામાન ને ઓલી બધું આવી ગયા છે. હવે લાપસી ને બધું બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો લાપસી ને બધું બનાવી નાખી પછી જઈએ તો ઉપર દર્શન કરવા. અત્યારે જો માટે દીશું ભાઈ ને બધા રમે અહીંયા જો અહીંયા ભૂખ લાગી અહીંયા દીશું ભૂખ લાગી એ નાસ્તો ને કરે છે. તો જલ્દીથી હાલો આપણે લાપસી ને પેલા બનાવી નાખીએ પછી જઈએ આપણે ઉપર દર્શન કરવા. તો મિત્રો જો આપણે લાપસી ને એવું બનવાનું તૈયાર થઈ ગયું છે. તો બને છે અત્યારે ને આમાં શું છે? એમાં દાળ મેકેલી છે. આમાં ખીચડી છે. તો ફાઇનલી આપણે તો હવે લાપસી બને છે ને આપણે સંભારવાનું બધું ને દાળનો મસાલો હકે ચાલો ઓકે હાલો. તો બસ હવે લાપસી થોડીક વાર લાગશે બનતા. પછી લાપસીનું બધું બની જાય પછી ગાયું ઉપર આપણે લાપસીનું દવા આવીને પછી દર્શન પતાવી પેલી લાપસી બની જાય પછી ગાયું ઉપર હાલો. ફાઇનલી જો આપણે લાપસી થઈ ગઈ છે તૈયાર. અમારા મામી પછી ફોઈ બીજા કોઈ બનાવી? બે જ બનાવી. તમે કેમ ન બનાવી? તમે દાળ બનાવતા? ઈ ખીચડી બનાવતા હતા. તમે શું કર્યું? ઠીક ઠીક. હવે મારે નાખવાનું બધા કામ વેસી લીધેલું હતું. આપણે એક જ નહીં રાખામાં. રેડી હવે બીજું શું બાકી હતું? હવે જવાનું કરવા બાકી ને ખીચડી ચડી ગઈ. દાળ ચડે છે ને ભાત બનાવે છે ને. હાલો તો લાપસી નું જવાનું કરવા લાવે છે કરતા જઈએ પેલા. હાલો મિત્રો જઈએ છીએ આપણે હવે અત્યારે ઉપર બધા જાય છે. આપણે શું પાછળ હાલો જલ્દી જઈએ. એટલા જ છીએ આપણે. ફાઇનલી આપણે જો શું કહે લાપસી ને એવું જવાનું કરીને વ્યવહાર છીએ અને બધું શું કહે દર્શન બાકી છે. તો હવે જમવાનું થોડું ઘણું બાકી છે બને છે. પ્રસાદ લેવાનું બાકી છે. હવે થોડું ભાત ને એવું બને છે પછી પ્રસાદ લેવાનું લઈ લેવી પછી નીકળી ઘરે. તો બધા અત્યારે બેઠા છે ઉપરથી આવી થાકી ગયા છે થોડા થોડા એટલે પછી હવે પ્રસાદ એવું લઈ સરખી રીતે અને પછી નીકળી ઘરે જવા માટે. તો
મને છે તમારી રીતે બેસી હા મિત્રો આપણે પ્રસાદીનું બધું લઈ લીધું છે ને હવે નીકળી છે અહીંયાથી ઘરે તો પપ્પા છે હાકે છે ચલો હાલે નીકળી ઘરે તરફ મળીએ ઘરે ની પાછા ઘરે પેલા ખબર નહીં કેટલા ટાઈમ લીધા તો વાગી ગયા છે અત્યારે બપોરના 1 જેવો ટાઈમ થઈ ગયો છે ને લગભગ પ્રવીણભાઈ હે પ્રવીણભાઈ 1 વાગ્યા કેટલા પૂરી જાવ 4 વાગે પૂરી જાવ 4 વાગે પૂરી જાવ તો પછી સામાન્ય ખાલી હોય છે લગભગ 5 સાડા 5 જેવો ટાઈમ થઈ જાય મતલબ 5 જેવું પૂરી જાય તો હાલો અત્યારે હવે અહીંયાથી નીકળીએ પેલા તો એવું લાગે છે હવે હાલો ફાઇનલ બધા બેસી જશે હવે નીકળી ઘરે જવા માટે તો ફાઇનલ મિત્રો આવી ગયા છે આપણે હવે ઘરે તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 જેવા થવા આવી ગયા છે ફાઇનલી અત્યારે પૂગી ગયા છે ઘરે કેમ કે રસ્તામાં શું કહેવાય બહુ રસ્તો એવું હતો એટલે મોડું થઈ ગયું થોડુંક આવવામાં ફાઇનલી બધા હવે ઘરે પહોંચી ગયા છીએ તો આજનો વ્લોગનો વિડીયો બસ લાંબો નથી કરવો તો આજનો વ્લોગનો વિડીયો આટલે સુધી રાખીએ છીએ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો ને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એમાં દિશાનભાઈ જો શું કહેવાય ના કપાસ માતા એટલે એને બહુ શું કહેવાય ના ખબર નહીં પણ તો અહીંયા આવતા હોય તો રમવા વિડા જો ઓકે તો મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે તારે બધે જય રામાપીર